બનાસ ડેરીમાં આજે હોદ્દેદારોની ચૂંટણી છે। 2.5 વર્ષની ટર્મ પૂરી થતા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી 6 માસ પહેલા જ પૂરી થઈ ગયેલી ટર્મ બાદ વિવાદ ઉભો થતા આજ દિન સુધી ચૂંટણી રોકાઈ હતી। ભાજપના મેન્ડેટ પર ચૂંટાશે ચેરમેન અને વાઇસ ચેરમેન। ચેરમેન પદ માટે વર્તમાન ચેરમેન સૌસી પટેલ, પૂર્વ ચેરમેન અડદા પટેલના નામની ચર્ચા છે, ત્યારે પૂર્વ સાંસદ પરબત પટેલના દીકરા શૈલેષ પટેલ અને ડાયાભાઈ પિલિયાતરના નામની પણ અત્યારે ચર્ચાઓ સેવામાં આવી છે। ત્યારે સ્થાનિક નેતાઓ પણ ચેરમેન બનવાની હોડમાં ઉતર્યા છે। પાલનપુર પ્રાંત કચેરી આજે 11 વાગે અને ત્યારબાદ આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે। તો બનાસકાંઠાની બનાસ ડેરી માટે આજે હોદ્દેદારોની ચૂંટણી છે। 2.5 વર્ષની ટર્મ પૂરી થતા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીનું આયોજન છે અને 6 માસ પહેલા જે ટર્મ પૂર્ણ થઈ ગઈ છે અને ત્યારબાદ જે વિવાદ ઉભો થયો હતો અને વિવાદ બાદ આજ દિન સુધી આ ચૂંટણી રોકાઈ હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા મોગજી જોડાઈ ગયા છે। મોગજી, બનાસકાંઠાની બનાસ ડેરીમાં આજે હોદ્દેદારોની ચૂંટણી છે। 6 માસ પહેલા જે આ ટર્મ પૂરી થઈ હતી ત્યારબાદ વિવાદ ઉભો થયો હતો અને આજ દિન સુધી આ ચૂંટણી રોકાઈ હતી। દીપિકા, બનાસ બેંકની આજે ચૂંટણી યોજાઈ રહી છે। 2.5 વર્ષની મુદ્દતના ચેરમેન વાઇસ ચેરમેન માટેની ચૂંટણી યોજાઈ રહી છે। જે પ્રકારે જે બનાસકાંઠાની સૌથી મોટી સહકારી બેંક માનવામાં આવે છે બનાસ બેંકને, અને ત્યારે આજે બનાસ બેંકની જે ચૂંટણી 2.5 વર્ષની મુદ્દત માટે યોજાઈ રહી છે અને થોડી ક્ષણોમાં ચેરમેન વાઇસ ચેરમેનની વરણી થવાની છે કે જે પ્રકારે આ સમગ્ર જે ચૂંટણી યોજાઈ રહી છે તેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ જે બનાસ બેંકના ડિરેક્ટર પણ છે તેઓ શંકરભાઈ ચૌધરી પણ અત્યારે પહોંચ્યા છે અને તમામ ડિરેક્ટરો પણ અહીંયા પહોંચ્યા છે કે આ ચેરમેનની ચૂંટણીમાં અત્યારે ચેરમેન વાઇસ ચેરમેનની પસંદગી કરવામાં આવશે 2.5 વર્ષની મુદ્દત માટે। આભાર મોગજી, વિગત આપવા બદલ।